of the region so that they can smell the skill of the sector. The man behind this unique inspiration is none other than the Honorable Prime Minister Shri Narendra Modi, who always promotes local for global. And Chief Minister Bhupendra Patel's government knows how to turn this inspiration into action. So get ready to be part of Vibrant Gujarat regional conferences. North Gujarat has set the momentum on 9th and 10th October with 3 partner countries, 5 partner organizations, over 29,000 participants from more than 80 countries, hundreds of MOUs signed, seminars, roundtables, panel discussions, vendor development program, Udyami Mela and reverse fire celebration. આપણે જાણીએ છીએ કે વાઇબ્રન્ટ ગુજરાત પ્રતિવર્ષ રાજ્ય કક્ષાએ એનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે ન માત્ર રાજ્ય કક્ષા, આ વખતે આયોજન આપણે રિજનલ લેવલે એનું કરી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવેલું હતું. ખૂબ સફળતાપૂર્વક એના આયોજન બાદ આપણો કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનનું પણ આયોજન આ જાન્યુઆરી માસમાં જ આગામી માસમાં રાજકોટ, આગામી દિવસોમાં રાજકોટ ખાતે થનાર છે. અને કચ્છ વાઇબ્રન્ટના આજના પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢડિયા સાહેબ, આપણા કચ્છનું ગૌરવ અને રાજ્યમંત્રી રાજ્ય સરકારના આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના સન્માનીય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, આપણા સૌ સન્માનીય ધારાસભ્ય શ્રી આદરણીય માલતીબેન, અનિરુદ્ધભાઈ, પ્રદ્યુમનસિંહજી, કેશુભાઈ પટેલ, પૂર્વ સ્પીકર બેન શ્રી ડોક્ટર નિમાબેન આચાર્ય, દીનદયાળ પોર્ટના ચેરમેન શ્રી મિસ્ટર સિંહજી, કલેક્ટર શ્રી આદરણીય શ્રી શ્રુતિબેન, કમિશનર શ્રી, અન્ય સર્વે સૌ મંચ ઉપર ગાંધીધામ ચેમ્બર, અલગ અલગ ઉદ્યોગકારોના સૌ આગેવાનો અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર કચ્છભરમાંથી પધારેલ સૌ ઉદ્યોગકાર મિત્રો, સૌ આગેવાનો, સામાજિક ક્ષેત્રના આગેવાનો, ઘણા બધા આપણા કચ્છી કારીગરો અહીંયા પધાર્યા છે. આપ સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિઝનરી સોચ અને એમની ઈચ્છા શક્તિ અને એમની દીર્ઘ દ્રષ્ટિના કારણે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને 2003ની અંદર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું. અને આ વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનથી હું કહી શકું અને સર્વે આપણે સૌ કચ્છી વાસીઓ ગૌરવ લઈ શકીએ કે સૌથી વધારે જો કોઈને ફાયદો થયો હોય તો એ આપણા કચ્છ જિલ્લાને એનો ફાયદો થયો છે. આજે સમગ્ર દેશ અને દુનિયાભરમાંથી અનેક ઉદ્યોગકારોએ અહીંયા પોતાનું સાહસ બતાવ્યું, સ્થાનિક લોકોનો સહયોગ, આગેવાનોનો સૌનો પૂરતો સહયોગ અને સરકાર શ્રીની સોચ અને સરકાર શ્રીના સાથ અને સહકારથી જે એક કચ્છના વિકાસની ગાથાની એક મિત્રો શરૂઆત થઈ અને આજે આપણે એમ કહી શકીએ કે કચ્છ રણ, ડુંગર અને દરિયો કે ત્રિવેણી પ્રકૃતિનો સંગમ દુનિયામાં પણ કોઈ ઓછા એવા પ્રદેશ હશે એનામાં જે આપણો કચ્છ છે અને એને ઓળખવાનું કામ એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. અને કચ્છ આજે ઉદ્યોગ ક્ષેત્રે નંબર 1, કચ્છ આજે એગ્રીકલ્ચર ક્ષેત્રે નંબર 1, કચ્છ આજે ટુરિઝમ ક્ષેત્રે નંબર 1, કચ્છ આજે મિલ્કના ક્ષેત્રમાં પણ નંબર 1. એટલે કોઈ ક્ષેત્ર મિત્રો બાકી નથી. અને આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ મિત્રો, આજે આપણને કચ્છ વાઇબ્રન્ટનું આ પ્રતિનિધિત્વ મળ્યું છે, પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ ત્રિવેણી સંગમને મિત્રો ઓળખી કરીને જે અહીંયા સૌ સાહસિકોના પ્રયાસથી આ
શરૂઆત થઈ અને આજે નાના મોટા અલગ અલગ ક્ષેત્રના 7,000થી વધારે યુનિટો આજે અહીંયા કાર્યરત છે મિત્રો. આપણે કલ્પના ન કરી શકીએ એ પ્રકારના અહીંયા પોર્ટ, કોલ, મિનરલ્સ, ટિમ્બર, સોલ્ટ અલગ અલગ ક્ષેત્રના માધ્યમથી આજે 7,000થી વધારે યુનિટના માધ્યમથી આજે અનેક લોકોને રોજગારી મળી રહી છે. કચ્છ એક સમય પાણી અને રોજગારના અભાવે અહીંયાથી માઇગ્રેશન કરવું પડ્યું. કદાચ 5-7 લાખ કચ્છીઓ એ દુનિયાના છેડે ગયા, ભારતના એ ખૂણે ગયા. પણ આજે આપણને ગૌરવ થાય કે સમગ્ર પ્રાંતમાંથી, દેશભરમાંથી 5 લાખથી વધારે લોકો આજે રોજગારી મેળવવા માટે કચ્છની અંદર મિત્રો આવ્યા છે. આ માત્ર એક દ્રષ્ટિ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યેની અને જેનું પરિણામ આજે આપણને મળ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે વાઇબ્રન્ટ કચ્છનું આજે જ્યારે અહીંયા શરૂઆત થઈ છે ત્યારે આપણે સૌ સાહસિકો આગળ આવીએ, યુવાનો આગળ આવે, નવા એમયુ થાય અને સાચા અર્થની અંદર આપણે સાથે મદદ કરીને લોકલ ફોર વોકલ અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપને આ એક નવું પ્લેટફોર્મ આવનાર સમયની અંદર મળશે ત્યારે રાજ્ય સરકારનો હૃદયથી હું ખૂબ ખૂબ આપના કચ્છના સૌ લોકો વતી આભાર માનું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ. આજે ગાંધીધામ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને 450 કરોડની આસપાસના એમઓયુ પર સાઇન થયા. એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે. કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને જીવે છે. ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના, એ વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય, એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે. પરંતુ 2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું